ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પડેલા કમોસમી માવઠામાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર વિસ્તારમાં પડ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અંજારમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ચોમાસાની ઋતુમાં જેવો વરસાદ પડતો હોય તેવું શિયાળામાં કમોસમી માવઠું પડતા ખાસ કરીને ખેતરમાં તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। તો હાલમાં અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ એરંડા, જીરું, વરિયાળી, રાયડો જેવા પાકો વાવ્યા હતા અને તેમને લણણીની તૈયારી કરી હતી, જેમાં તેવામાં જ આવેલા માવઠાએ ઊભા પાકને સોથવાળી નાખ્યો છે। એક તરફ બિયારણો અને રાસાયણિક ખાતરો મોંઘા થઈ રહ્યા છે અને જેની સામે ઉપજ નજીવી હોય છે, તેવામાં વરસાદના કારણે પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો ભાગીદારોની હાલત પણ કફોડી થઈ છે, ત્યારે સરકાર દ્વારા હવે માવઠાનું સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂત વર્ગમાંથી ઉઠવા પામી છે। આજે વહેલી સવારના અચાનક કમોસમી વરસાદના કારણે અંજાર તાલુકાના સત્તાપર ગામે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। અત્યારે આ જીરાનો પાક છે, જેમાં મોટા પ્રમાણમાં વરસાદના કારણે નુકસાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એરંડા, જીરું જેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અહીંયાના જે ખેડૂતો છે તે પણ સરકાર પાસે એવી ગુહાર લગાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અમને સહાય મળે। દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ,